ચાલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજના આપણે ડે બાય ડે ફંક્શનની અંદર વન બાય વન ફંક્શન જોવાનું છે. તે શું છે તો તમે જોઈ શકો છો, પાસ્ટ ઇવેન્ટ, ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, ભૂતકાળની ઘટના છે તેને રજૂ કરવી. બરાબર, કોઈ પણ ભૂતકાળની ઘટના જે છે તેને રજૂ કરવા માટે પાસ્ટ ઇવેન્ટ એટલે ફંક્શન જે છે તે કેવું વપરાય છે? ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. જો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે, યસ્ટરડે આઈ વિઝિટેડ માય ફ્રેન્ડ, ગઈકાલે મેં મારા મિત્રની મુલાકાત કરી. પછી વી પ્લેડ ક્રિકેટ ઇન ધ પાર્ક, અમે બગીચામાં ક્રિકેટ રમ્યા. જુઓ, આ બંને બાબત જે છે તે શું દર્શાવે છે? કે ભૂતકાળ. ટૂંકમાં કહીએ તો પાસ્ટ ઇવેન્ટ છે એટલી સરળ છે કે એકદમ ઝડપથી યાદ રહી જાય. અને એવું સરળ રીતે આજે સમજવાનો પ્રયત્ન કરીશું કે જ્યારે પણ પરીક્ષામાં પૂછાય આ વાક્ય જે છે તે આપણા આંખે ઉડીને વળગે. ચાલો, તો શરૂઆત કરી દઈએ. સૌપ્રથમ વાત કરીએ તો જુઓ અહીં શું કીધું? વોટ ઇઝ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ્સ? તો ભાઈ પાસ્ટ ઇવેન્ટ્સનું વર્ણન કરવું તે છે શું ખરેખર, અને કઈ રીતે રજૂ કરી શકાય? તો તે જુઓ અહીં આપણે ડેફિનેશન આપી છે. When we talk about something that happened in the past, જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ કોઈક વિશે કે જે ક્યાં બની ગયું છે? ભૂતકાળમાં. બરાબર, વી આર ડિસ્ક્રાઇબિંગ અ પાસ્ટ ઇવેન્ટ. ત્યારે આપણે તેને પાસ્ટ ઇવેન્ટ તરીકે ઓળખીએ છીએ. ગુજરાતીની વાત કરીએ તો શું કીધું અહીંયા? કે ભૂતકાળમાં બનેલી ઘટના શું છે? ભૂતકાળમાં બનેલી ઘટના અથવા ક્રિયા, કરેલી ક્રિયા જે છે નું વર્ણન કરવું એટલે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. કોઈ પણ ભૂતકાળની ઘટના બની ગઈ હોય એનું વર્ણન કરીએ તે એટલે શું થાય? પાસ્ટ ઇવેન્ટ. સિમ્પલ છે અને યાદ રહેવું છે. ચાલો, તો જો અહીં આ બાબતને યાદ રાખીએ અને આગળ વધીએ અને જો કઈ રીતે તે બને છે તે જરા. તો પ્રથમ ચર્ચા કરીએ તો when do we use this function? આપણે આ ફંક્શન ઉપયોગ ક્યારે કરીએ? પહેલા પ્રશ્ન જે થાય છે તો આ ફંક્શન જે છે તેની અંદર જે વપરાતા શબ્દો જે છે તેના આધારે નક્કી કરવું કે આજે આ ફંક્શન વપરાયું છે. તો કેવા કેવા શબ્દો છે? યસ્ટરડેઝ એક્શન, ગઈકાલની બનેલી ઘટના અથવા ક્રિયા. ભૂતકાળની ઘટના આવી જાય ગઈકાલની તો એને શું કહેવાય છે? તો કે પાસ્ટ ઇવેન્ટ કહેવાય છે. બીજું ચર્ચા, ચાઇલ્ડહુડ મેમોરીઝ. તો આપણી બાળપણની કોઈ પણ શું હોય તો કે યાદો હંમેશા ભૂતકાળમાં જ બનેલી છે તો તેને રજૂ કરવા માટે ભૂતકાળ વપરાય છે, જેને શું કહીશું આપણે? પાસ્ટ ઇવેન્ટ. પછી સ્કૂલ ઇવેન્ટ્સ, કોઈ સ્કૂલની ઘટના બનેલી છે, કોઈ ઘટના છે તેને યાદ કરીએ છીએ, મેમોરાઇઝ કરીએ છીએ તો તે. પછી હોલિડેઝ, આપણા રજાના દિવસોને યાદ કરતા હોય તો તે. પછી ફેસ્ટિવલ્સ, તહેવારોની વાત કરીએ. પછી એક્સિડન્ટ્સ, કોઈ દુર્ઘટના અથવા ઘટના છે તેને. પછી હિસ્ટોરિકલ ઇવેન્ટ્સ, ઐતિહાસિક ઘટનાઓ છે તે. અને પર્સનલ એક્સપિરિયન્સીસ, અને વ્યક્તિગત અનુભવ. આ બધી બાબતોને દર્શાવવા માટે શું વપરાય છે? પાસ્ટ ઇવેન્ટ વપરાય છે. આ રીતે જ્યારે વાક્ય રજૂ કરેલું છે તો તમને ખ્યાલ આવી જોઈએ કે હા આ તો ભાઈ પાસ્ટની ઘટના છે. શું થશે? પાસ્ટ. બરાબર, ટૂંકમાં કહીએ તો બધા વાક્ય શેના હશે? તો ભૂતકાળના જોવા મળશે. હવે એક્ઝામ્પલની સાથે તેની ચર્ચા કરીએ તો ખ્યાલ આવશે કે ભાઈ આ શું છે. તો હવે જુઓ, અહીંયા તમને એક સરસ મજાની વાત કરી છે, ઇમ્પોર્ટન્ટ ગ્રામર યુઝડ. કઈ રીતે ગ્રામરમાં વપરાય છે? સૌથી મહત્વની બાબત તો અલગ અલગ રીતે વપરાતા જોવા મળે છે તો તેની ચર્ચા કરીએ તો શું કીધું? ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ ઇઝ મેઇનલી યુઝડ. આ સાદો ભૂતકાળ જે છે તે સામાન્ય રીતે ક્યારે વપરાય છે? તો કે આઈ વિઝિટેડ માય ગ્રાન્ડમધર. જો વિઝિટેડ આવ્યું છે. સી પ્લેડ બેડમિન્ટન. પછી they watched a movie. I did not go to school. She did not watch TV. પછી they did not play cricket. તો અહીંયા તમે જુઓ છો કે આટલા વાક્ય જે છે પહેલા જે છે તે એસેટિવ છે, ત્યાર પછીના ત્રણ છે તે નેગેટિવ છે, અને આ છેલ્લા ત્રણ છે તે ઇન્ટ્રોગેટિવ છે. ટૂંકમાં કહીએ તો ભૂતકાળના અથવા તો પાસ્ટ ઇવેન્ટને રજૂ કરવા માટે ત્રણ પ્રકારના વાક્ય જે છે તેની ચર્ચા કરેલી છે. પછી did you visit રાજકોટ? did she help you? did they win the match? આ બધી બાબતો જે છે તે શું દર્શાવે છે? તો ભૂતકાળ, સાદો ભૂતકાળ. એવું જરૂર નથી કે સાદો ભૂતકાળ હોય, ચાલુ ભૂતકાળ પણ આવી શકે છે, પૂર્ણ ભૂતકાળ પણ આવી શકે છે, પણ ટૂંકમાં મોટા ભાગે શું હશે? તો કે સાદા ભૂતકાળની રચના જોવા મળશે.
ત્યાર પછી ની ચર્ચા કરીએ તો હવે ડેઇલી લાઈફ એક્ઝામ્પલ, આપણા દૈનિક જીવનમાં આ પ્રકારના ઉદાહરણો છે તેની ચર્ચા કરીએ તો તે કેવા કેવા આવે છે તે જુઓ. તો પ્રથમ છે તે આઈ વિઝિટેડ માય અંકલ યસ્ટરડે. મેં મારા કાકાની મુલાકાત ગઈકાલે કરી હતી. બરાબર. પછી વી સેલિબ્રેટેડ ઇન્ડિપેન્ડન્સ ડે. અમે ઇન્ડિપેન્ડન્સ ડે છે તે ઉજવ્યો. પછી સી બોટ અ ન્યૂ ડ્રેસ. તેણીએ નવો ડ્રેસ ખરીદ્યો. પછી માય ફાધર રિપેર્ડ ધ બાઇક. મારા પિતાજીએ બાઇક રિપેર કર્યું. આઈ વોચડ અ ક્રિકેટ મેચ. મેં ક્રિકેટની મેચ જોઈ. બરાબર. પછી ધે ક્લીન્ડ ધ ક્લાસરૂમ. તેઓએ ક્લાસરૂમ સાફ કર્યો. વી પ્લાન્ટેડ ટ્રીઝ. અમે વૃક્ષારોપણ કર્યું. હી મેટ હિઝ ઓલ્ડ ફ્રેન્ડ. તે તેના જૂના મિત્રોને મળ્યો. તો જોજો મિત્રો કે દરેક જગ્યાએ તમને વાક્ય જે છે તે શું છે તો કે ભૂતકાળનું જોવા મળશે. આ બધી બાબતો જે છે તે શું દર્શાવે છે તો કે પાસ્ટ ઇવેન્ટો. બરાબર. તો આ રીતે જ્યારે ભૂતકાળનું વાક્ય આવે છે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે વાક્ય કયા ફંક્શનનું છે ઓકે પાસ્ટ ઇવેન્ટ. બરાબર. હવે કન્વર્ઝેશન, બે વ્યક્તિ જ્યારે વાતચીત કરતા હોય ત્યારે કઈ રીતના ભૂતકાળ રજૂ કરવામાં આવે છે તેની ચર્ચા કરીએ. તો જોજો વોટ ડીડ યુ ડુ યસ્ટરડે. તું ગઈકાલે શું કરી રહ્યો હતો? તો શું કહે છે આઈ કમ્પ્લીટેડ. ગઈકાલે તે શું કર્યું કરી રહ્યો હતો? શું કર્યું? તો આઈ કમ્પ્લીટેડ માય હોમવર્ક એન્ડ સ્ટડીડ ઇંગ્લિશ. મેં મારું ગૃહકાર્ય પૂર્ણ કર્યું અને અંગ્રેજી ભણ્યું. જોજો. તો જ્યારે પ્રશ્ન તમને આપેલો હોય અને તમને કીધું હોય કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ અને કાઉન્સમાં આપ્યું હોય પાસ્ટ ઇવેન્ટ, તો ત્યારે ભૂતકાળનો જવાબ હોવો જરૂરી છે. ખાસ યાદ રાખીશું. બરાબર. વેર ડીડ યુ ગો યસ્ટરડે. તમે ગઈકાલે ક્યાં ગયા હતા? આઈ વેન્ટ ટુ ધ માર્કેટ. હું માર્કેટ ગયો હતો. પછી નું વાક્ય વેર ડીડ યુ સ્પેન્ડ યોર વેકેશન. તમે તમારું વેકેશન ક્યાં પસાર કર્યું? તો ભાઈ XYZ કોઈ પણ જગ્યાનું નામ લઈએ તો શું કહે છે આઈ વેન્ટ ટુ સોમનાથ વિથ માય ફેમિલી. હું મારા પરિવારની સાથે ક્યાં ગયો હતો? તો કે સોમનાથ ગયો હતો. પછી ડીડ યુ અટેન્ડ સ્કૂલ યસ્ટરડે. શું તમે ગઈકાલે સ્કૂલ અટેન્ડ કરી હતી? ગયા હતા? યસ આઈ એટેન્ડેડ સ્કૂલ યસ્ટરડે. મેં ગઈકાલે સ્કૂલ અટેન્ડ કરી હતી. પછીનું વાક્ય વોટ ડીડ યુ બાય. તમે શું ખરીદ્યું? આઈ બોટ વેજીટેબલ એન્ડ ફ્રૂટ્સ. મેં ફળ અને શાકભાજી ખરીદ્યા. તો જોજો મિત્રો કે કઈ રીતે આ વાક્ય જે છે તે કન્વર્ઝેશનમાં પણ વપરાય છે. તો ખાસ યાદ રાખશો કેમ કે આ જ પ્રકારના પ્રશ્નો જે છે તે પરીક્ષામાં જોવા મળે છે. અને હવે એના પછીની વાત કરીએ તો પ્રેક્ટિસ સેન્ટેન્સ. આ વાક્ય જે છે તે કઈ રીતે વપરાય છે અને ભૂતકાળ રજૂ કર્યું છે તે ખાસ યાદ રાખશો. આ બધા ક્યાં વપરાય છે તો કે પાસ્ટ ઇવેન્ટની અંદર વપરાય છે. આઈ વિઝિટેડ માય ફ્રેન્ડ યસ્ટરડે. વી વોચ્ડ અ મૂવી. પછી he repaired his bicycle. They celebrated festival. My father bought a car. I met my teacher. We planted trees. They traveled to Ahmedabad. જોજો બધી જગ્યાએ ભૂકાની વાત છે. આ દરેક વાક્ય જે છે તે શું દર્શાવે છે તો કે પાસ્ટ ઇવેન્ટ દર્શાવે છે. જરા નોંધો અને યાદ રાખો કે કઈ રીતે રજૂ થાય છે. નેક્સ્ટ ચર્ચા કરીએ તે શું છે તો કે તમારા માટે એક્ઝામિનેશન ટિપ્સ છે. પરીક્ષામાં જ્યારે પણ આ ફંક્શન તમારી સમક્ષ આવે તો કઈ રીતે તેને યાદ રાખવું તે જોજો. પ્રથમ ચર્ચા કરી છે યુઝ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો સામાન્ય રીતે ભૂતકાળ જ વપરાય છે. પછી યુઝ ધ સેકન્ડ ફોર્મ એટલે કે V2 ઓફ વર્બ ઇન પોઝિટિવ સેન્ટેન્સ. પોઝિટિવ સેન્ટેન્સ હોય, હકાર વાક્ય હોય તો ત્યાં તમારે શું વાપરવાનું છે તો કે V2 એટલે કે ક્રિયાપદનું V2 નું રૂપ ભૂતકાળનું રૂપ વાપરવાનું છે. પછી શું કહે છે આફ્ટર ડીડ ઓલવેઝ યુઝ V1. એ શું છે તો કે V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ હંમેશા વાપરવાનું જ્યારે વાક્ય અંદર શું આવે તો કે ડીડ આવે ત્યારે. પછીની વાત કરીએ યુઝ ટાઈમ એક્સપ્રેશન્સ લાઈક. અને
સમય સૂચક શબ્દો તરીકે કયા કયા શબ્દો વાપરે છે તો તે જોજો. યસ્ટરડે છે, પછી લાસ્ટ વીક, લાસ્ટ યર, અગો વગેરે. આના સિવાયના ઘણા બધા શબ્દો આવી શકે. અને ત્યાર પછી છેલ્લે આન્સર ઇન કમ્પ્લીટ સેન્ટેન્સીસ. હંમેશા પૂર્ણ વાક્યમાં જવાબ આપો, ટૂંકા વાક્યમાં નહીં. બરાબર. તો આ છે તમારા માટે ટિપ્સ. અને વિદ્યાર્થી મિત્રો, આજનો આ લેક્ચર જે છે તે કેવો લાગ્યો તે ચોક્કસથી મને જણાવશો. આપ સૌનો ખૂબ જ ધન્યવાદ કે તમે આ લેક્ચરની સાથે જોડાયા અને આજના લેક્ચરને માણ્યું છે. જો તમને આ પસંદ આવે તો ચોક્કસથી તમારે વિડીયોને લાઈક કરવાનો છે, અને જો ન પસંદ આવે તો કોઈ પ્રશ્ન નથી. બરાબર. તમારા મિત્રો સાથે શેર કરો, અને જો ન સમજાય તો મને કોમેન્ટ બોક્સમાં આપો, સાહેબ અહીંયા તકલીફ છે, આપણે બીજો વિડીયો લઈને આવીશું. હેવ યુ ગુડ ડે એન્ડ ગુડ બાય.